ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે મૃતકના પુત્રને હત્યારાની પુત્રવધુ સાથે આડા સંબંધની શંકાએ આધેડનો ભોગ લેવાયો। આરોપીને ડભોઈ પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી જેલ હવાલે કર્યો। ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે પુત્રવધુ સાથે ફળિયાના જ એક યુવાને આડા સંબંધ હોવાની શંકાથી પીડાતા સસરાએ રાત્રિના કુહાડી લઈને યુવાનના પિતા પર હુમલો કર્યો હતો। ગંભીર ઇજાગ્રસ્ત સારવાર દરમિયાન મોત થયું હતું। પોલીસે મરનારની પતિની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારબાદ ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 13/6/24ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં 302ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને જે ફરિયાદી તરીકે રેવાબેન રાઠોડિયાના હોય છે, જે ભાવપુરા ગામના વતની છે। બનાવની વિગત એવી છે કે તારીખ 12/6/24ના રોજ રાત્રિના 22:00ના સુમારે ફરિયાદીના પતિને ગામના જયંતિભાઈ રાઠોડિયા નાઓએ માથામાં કુહાડીના ઘા મારી મોત નિપજાવવાની વિગત જણાઈ આવેલ છે, જેની તપાસ હાલ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલુમાં છે। આ ગુનાના આરોપી જયંતિભાઈ રાઠોડિયા નાઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। બનાવની વિગત એવી છે કે આ ગુનાના મરણ જનારના પુત્રને આરોપીની પુત્રવધુ સાથે આડા સંબંધનો વહેમ રાખી આ ગુનો થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આરોપીની ધરપકડ થઈ ગઈ છે। આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે।